મારા નવા વ્લોગમાં સ્વાગત છે. જય દ્વારકાધીશ, જય મા બેટાડ અને શુભ પ્રભાત. થોડુંક ધીમે બોલું કારણ કે એક કમેન્ટ હતી કે ભાઈ તમે બોલો ને તો થોડુંક બહુ એટલું લાઉડ બોલો છો કે અમારા કાનના પડદા ફૂટી જાય કે અવાજ ધીમો ફટાફટ કરવો પડે. તો માફ કરજો, થોડુંક ધીરે ધીરે બોલી હું. અને જો ભાઈ આજે છે ને કાલની જેમ પાછો કહું છું કે ભાઈ વરસાદ કંઈ છે નહીં અને તડકો પડે છે અને ઉકળાટ હદ બારો થાય છે. પણ આજ છે ને બહાર જવું છે ને, મારે બહાર મતલબ કે હું તબેલે જ જવાનો છું. આપણે મોટી ગાડી સિવાય આજ જવાના છે નહીં, કારણ કે બે દીથી ભગવાન મારા ભેગા છેતરપિંડી કરે છે. હું ટુ વ્હીલ લઈને જાઉં ને પલારે, ટુ વ્હીલ લઈને જાઉં ને પલારે. આજે આપણે મોટી ગાડી લઈને જવાનું છે. અને કાલની ચેલેન્જમાં હું મજા આવી હતી, આવી જ હોય ને, ધમાકેદાર હતી બરોબર. અને હવે કંઈક પાછું નવું લઈ આવવાનો છું. પણ હવે એકાદો બે દી પોરો ખાવ અને પછી નવી વાત કરું બરોબર. એકાદો દી પોરો ખાવ. આજ થોડોક તબેલાની આપણે વિઝિટ કરી, મારા બાપુની મુલાકાત કરી, થોડીક ન્યા કોમેડી જીકી આપણે બરોબર. ને પછી હા મારે બરોબરની સારી સિસ્ટમ ફિટ થઈ ગઈ છે. અરે ભાઈ હાલો આપણે છે ને હવે મારા માં અને દિવ્યા પાસે ને એની પાસે જઈએ ને. હું કે છે કે જોઈએ જય શ્રી કૃષ્ણ સુપ્રભાત કહીએ બરોબર. હું હકીકત છે. જય શ્રી કૃષ્ણ દિવ્યા. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જો સવારનું કામ બધું થઈ ગયું ને બપોરની તૈયારી કરવા માંડ્યા. ગુવાર હજી ગુવારનું શાક બનાવવું છે. એવું છે હા. તો કાલની ચેલેન્જમાં તમે પછી હાયરા પછી તમને ફિલિંગ કેવી આવી હતી? હાયરા એની ફિલિંગ નથી આવી, તમે જીતા ને એની ખુશી થઈ. ઓહો ડબલ ઢોલકી વગાડે છે. તમે જીતા ને એની ખુશી થઈ. પાછળ અમારે ફ્રીજ ને ઇગ્નોર કરજો. શું કરવા ઇગ્નોર કરે? જો તો ખરી ને હાલત આવા ઘરમાં આવું ફ્રીજ ના. ભાઈ આ બધા છે ને ખર્ચાળું છે ભાઈ બધા. ઘણી કોમેન્ટ હતી, જોઈ હતી તમે? તમારું ઘર કોણ હારું? ઘર સારું છે, વાત સાચી છે, પણ ખોટી ફ્રીજ હાલે છે ને ફ્રીજ નો ખર્ચો હું કામ કરવો? ના કરવો જોઈએ. મારું કેવું તો એમ છે, ખોટો ખર્ચો ના કરવો જોઈએ. અને હમણાં છે ને જો એવો મારો એક એવું મગજમાં એવું છે કે ભાઈ મેં ફોન તો લઈ લીધો તો બરોબર, પણ એમાં એવું છે કે આ પર્પઝથી નહોતો લીધો કે હું વ્લોગ બનાવીશ, હું આ જગ્યાએ જઈશ ને અહીંયા પહોંચીશ, આવો મને કંઈ ખ્યાલ હતો નહીં બરોબર. તો એના કારણથી ઓછા રેમવાળો ફોન લેવાઈ ગયો છે બરોબર. એટલે સ્ટોરેજમાં મારે થોડીક તકલીફ પડે છે. અને હવે જોવાય કે ફ્યુચર મતલબ કે તમે બધા ફટાફટ આપણા વિડીયોને શેર કરો ને આપણો ધમધકાર સબસ્ક્રાઈબર ને બધું વધી જાય, હબબાટ્યું વ્યૂ આવવા માંડે. 50 કે 100 કે કેટલા કહો? હા માગીને ઓછા હું માગવા, વાતે સાચી છે. તો આપણે 100 કે જેવું કમ્પ્લીટ થઈ જાય ને તો પછી કા આઈપેડ લેવું કે બીજો ફોન લેવાથી કંઈ મતલબ નથી. નકર તો વળી પાછો બીજો ફોન લઈ લે, પણ એ ફોનમાં કંઈ એવું રીઝન નથી, કારણ કે આપણી પાસે છે જ બેસ્ટ ક્વોલિટી કેમેરા બરોબર. અને મારા ખ્યાલથી કાં આઈપેડ લઈશ ને કાં આઈપેડ એમાં એવું છે કે આઈફોન હું વાપરું છું, તે આઈપોડ મારાથી સરળથી હું એને શીખી શકીશ બરોબર. એટલે એવું મગજમાં એવું છે. બાકી કોમ્પ્યુટર લેવાનું મન થાય, પણ કોમ્પ્યુટરમાં કેવું થાય, ગમે કદાચ બહાર જવાનું થાય, આવું જવું થાય તો કોમ્પ્યુટર ભેગું લઈને ફરી ના શકું. અને કાં બેમાંથી કાં આઈપેડ અને કાં લેપટોપ, વસ્તુમાંથી એક વસ્તુ હું લઈશ, કાં આઈપેડ અને કાં ટીવીને બેઠા કોમ્પ્યુટર બનાવી નાખું, બેમાંથી એક કરું. બાકી કંઈ ઉપયોગમાં ટીવી હાલતી નથી, એમને છે ને રિચાર્જ કરેલી પડી છે. અને હવે મારા મા પાસે જાઉં છું, પછી હું તમને તમારો ભાઈ કીએ શું છે. એ જય શ્રી કૃષ્ણ માં. હાલો જય શ્રી કૃષ્ણ. કેમ છે બધાને? મજામાં જ છું. પણ જો એકેશભાઈ આવી ગયા નેવરા થઈને આવી ગયા કા? એકેશભાઈ નેવરા થઈને આવી ગયા. હા તે પછી માં આપણે બીજી શરત મારવાની કઈ ગણતરી છે તમારી? ગણતરી શરતની કરવી. તમે હું બીજે કાયમ મારમાં છે ને હિંડો, હું વિડીયો લઈને આવું મારમાં ને હિંડોરા ઉપર આવી જાય. બસ હિંડોરા ઉપર જ જઈ જોઈ દે. હિંડોરા ઉપર કંઈક કામ ધંધો કરો. કામ ધંધો જો થોડો ઘણો ઘરનું હોય એ દિવ્યા કરે અને આપણે રજામાં થાય. ના તમે ધંધો ઘણો બધો કરે. રિચાર્જ નહીં, રિટાયર થઈ ગયા. હા રિટાયર થઈ ગયા. તો હવે છે ને માં કઈક નવી ચેલેન્જ લઈ આવ્યું આપણે, એટલે તમે તૈયારીમાં રહેજો. હા એવું નહીં એવું એટલે, પણ આજ નહીં, હવે વેલા મોડો લઈ આવીશ. અને જો ઓલું છે ને માથી હટી ગયું, ધીરે ધીરે સુધારો આવે છે મારમાં. હા ના હટી જ જાય, પણ ઈતા છે ને પછી આમ આડાવડું કરી હંજવારી પોતા તો માર્કેટ સંખ્યા હમણાં જે વધી ગઈ છે. હા
એટલે ઢાંકી મૂકીએ તો એમાં ઓછું રંજાડ. અચ્છા એવું છે. તો હવે ભાઈ આ જો હાથ દુખવા માંડે છે બરોબર, સ્ટેન્ડ નથી એના કારણે. પણ લુગડા ઓછા લે ને તો તાર ટ્રેન આવી જાય. લુગડા વસાલે ને તો સ્ટેન્ડ આવી જાય. આ લુગડા એવું ના હોય લુગડાનું માં. તો હવે એમાં એવું છે કે ભાઈ સ્ટેન્ડ આપણે મંગાવી લીધું છે. 25 તારીખનું કંઈક ટાઈમ છે આવવાનો, 25 આવે કે 26 આવે એ જોવાનું છે. સસ્તું ને સારું લીધું છે. આપણે પહેલા એમાં ટ્રાય મારવાનું છે, હું હકીકત આપણા ભેગી થાય છે કેવી ફાવે કે નથી ફાવતું, તો ઊંચામાં જાઓ गिम्बल बिम्बल का कुछ खर्चा करेंगे पर ज़्यादा सब्सक्राइबर होंगे ना तब अभी नहीं कुछ करेंगे हम. અને લેપટોપ લેવાની ગણતરી, લેપટોપ કે આઈપેડ એમાંથી એક વસ્તુ લેવું બરોબર. તો હવે તમારો બધાનો આવી રીતે સપોર્ટ છે તો આવી રીતે જ બનાવી રાખજો અને હજી બધાને શેર કરજો ધમધકાર બરોબર, એટલે હું ખરીદી શકું અને આસાનીથી એડિટિંગ કરી શકું. હાલો તો હવે હું નીચે જાઉં અને ઘણી બધી વાતો થઈ ગઈ છે બરોબર. જાજી વાતું એ ગાડા ભરાય એમ કહેતા હોય કામાં, જાજી વાતું એ ગાડા ભરાય. આપણે ગાડા જ ભરવાના છે, આપણો ધંધો જ છે ગાડા ભરવાનો. અને હાલો તો હવે છે ને હું નીકળું. ના નીકળવું નથી. અને એમાં કેમ માં દાંત કેમ આવ્યા, કેમ દાંત આવે છે? નીકળવું નથી. મારા લુગડા દેખાડવાના રહી ગયા છે. આ છે ને ભાઈ હું ઓલા 3 જોડી લેવો તેમાંથી એક ભાઈની કમેન્ટ હતી કે પહેરો ત્યારે જરાક બતાવજો બરોબર. તો આપણે આ છે પિંક કલરનું ફૂલ બાઈન્ડ બરોબર, ફૂલ બાઈન્ડનું લીધું છે ને વોચ આપણે ગોલ્ડન પહેરી લીધી છે કારણ કે ઓલી વોચ છે ને ભાઈ તૂટી ગઈ છે. તમને દેખાડું, કાલે આવી રીતે ગાડીની ચાવી લેવા ગયો ને એમાં પડી ગયું છે હેઠું. આ ઘડિયાળ છે ને આપણી મસ્ત મજાની હતી ભાઈ, તૂટી ગઈ હાવ. અફસોસનો કોઈ પાર નથી કારણ કે महंगी थी भैया और घड़ियाल तो अभी भी चालू ही है. ऐसी कोई दिक्कत वाला काम है नहीं, घड़ियाल तो चालू ही है पर थोड़ा महंगा पड़ेगा मेरे को इसके. हिंदी आवड़ती नहीं बराबर, बाकी समझी जाजो. ने जो અહીંથી છે ને ટુડે બેક કેમેરામાં તમને બતાવું. જો આમાં કંઈક થઈ ગયું છે લીટા ભૂમેડા. આ હું છે ને એ મને કંઈ ખ્યાલ નથી આવતો શું થયું છે શું નથી થયું. રામ જાણો અને હમી કરાવવી પડશે. હાલમાં તો આ ગોલ્ડ પહેરી લીધી છે. મૂકવાની મને અહીંયા ટેવ હતી તો આવી રીતે લેવા ગયો ને હેઠો હેઠેનું નીકળી ગયું છે. બાકી પાણી બાણીમાં બધેમાં જલસા કરતો હતો પહેરી, પણ અફસોસ કે તૂટી ગઈ છે ને બીજી પહેરી લીધી છે હાલમાં. હવે એની હમી કરાવી ના હોય લીધે કે મારો, કારણ કે જીવ ઈમાન છે બહુ. મારે મસ્ત મજાની વોચ છે અને મારે સાથીદાર છે ગમે ત્યાં તડકા ટાઈટની અને વરસાદની જે પાછી. તો હવે હું તમને બતાવું કે ભાઈ આઉટલુક આપણું કેવું આવે છે એ બતાવું. જોવું જ છે, ફાઇનલ થઈ ગયું છે. જો આઉટલુકમાં એવું છે. અહીંથી તમને બેક કેમેરામાં બતાવું, ફ્રન્ટમાં દેખાડતો હતો. મારો દિમાગ ફરી ગયો છે. ભજનીએ ગઈ છે. આ છે આપણો ન્યૂ ટી શર્ટ એન્ડ ન્યૂ ટ્રેક પેન્ટ. હવે મેં તમને બતાવી દીધું છે ને. હવે છે ને જવા પહેલાં ભાઈ હું 2 દિવસથી કહું છું કે ભાઈ માર માં કે દિવ્યા કે કોઈ કીર્તન ગાહે રહી જતું હતું ને વિડીયો લોંગ થઈ જતા હતા અને કમેન્ટ પણ આવે છે. અને માં એક વિજયભાઈ રાવલ રિટાયર શિક્ષક છે બરોબર, રાવલિયા નહીં રાવલ, અને રિટાયર શિક્ષક છે. એમની છે ને કમેન્ટ હતી પુરુષોત્તમ ભગવાનનું એક ભજન કે એવું કંઈ આવડે છે તને? હા પુરુષોત્તમ ભગવાન, હા પુરુષોત્તમ મહિનાનું વખત એવી કઈ કમેન્ટ હતી. તો હવે પાછું પ્રિપેર કરી અને ગાય બરોબર. પણ આમાં હાલમાં જે યાદ છે માર માં અને દિવ્યા બે ગાય એટલે આપણું એમના પાસે મસ્ત સુર તાલમાં સાંભળી લે અને મોજ પૈસા ઉડાડી દે આગળ. ને પછી હું મારા કામ ધંધે નીકળું કારણ કે ઘરે રહીને ટાઈમ નથી જતો આપણો. હાલો કમ હિયર. ટ્રેનિંગ લીએ વાહ ભાઈ વાહ, ટ્રેનિંગ લે. प्रैक्टिस नहीं था, अब समय चला गया है आपका, प्रैक्टिस करने का कुछ समय नहीं बचा है. अब आपको गाना ही पड़ेगा. ऐसे ही गाने लगो, कुछ भी करो, ठेकड़ा मारो पर करो तुम.
હેઠે બેવું છે હા ના તમે ઉપર બેઠા છો. ના ના બે ને હેઠું. હા ભાઈ પછી કમેન્ટ આવે છે કે તમે કે દિવ્યાને દીકરીને વારી રાખો છો તો હેઠે શું કામ બેહાડો છો એવી તો કોઈ comment નથી આવતી. આવે છે તો કહી દે તમે જાતે ના બનાવો. ના જાતે નહીં હતી યાર મજાક નથી કરતો ભાઈ મને આડી ન થઈ હું રોજ પણ comment એટલે વાંચું. મેળ આવે. તું રોજ કમેન્ટ વાંચે છે પણ તોય તારી રીતે કઈ કહી મને દે તો પણ ઇન્ડોરે હમ બેહવાની બહુ મજા ના ઈંડોળાની તો સોફાનું કોક કહે તો સોફાનું કહે તો સોફે બેહી હાલો. સોફે હારું હાલો મજાક કરતા હતા હાલો હાલો હવે ફટાફટ બે છે ને ભજનીએ ગાઈ દ્યો ફટાફટ હાથ કાઢે છે હવે ભાઈ બહુ મોજ કરી આજ તો ખોટે ઘરમાં એટલી વાર મોજ થઈ ગઈ ફાઇનલી હું કેમેરામેન અહીંયા મસ્ત પહાડીને બેસી ગયો છું હેઠો અને તમે જોઈ શકો છો હેઠો બેસી ગયો ને આ છે ને ગાયકો બે અહીંયા બેઠા છે તો એમનું શૂટ કરવાનું છે મારે એટલે મને શું આપશો તમે તમારો વિડિયો પ્રગતિ કરશે. પ્રગતિ કરીએ કા હા સારું લ્યો તમારા આશીર્વાદ છે ને બધાનો સપોર્ટ છે એટલે થાય જ બરોબર તો આપણે ચાલુ કરી દઈએ બરોબર લાંબો ટાઈમ લેવો નથી આપણે ખોટે દાંત કાઢે હું આમ કરું ને તો ખોટે મને આવડતું નથી મને ભેગી બેહાડી દીધો હું તાળી ઈ બાને પાડવા દેખાઈ જાય લાગી. કે તારા. તાળી પાડવા લાગે ને બાને છે ને એનાથી શીખાઈ જાય ને નવું જાણો હે ઘેટે પણ હીરો મંગાઈને ગીતા જો હાંભળો એટલે ધમધમાટા બોલે હો એ તો જોવા જેવા ખેલ થાય તો હાલો આપણે હાલો માં ચાલુ કરી દો ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ આય કે દેખાય નહીં કાને સંભળાય નહીં એ લાકડીને ટેકે હલાય ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ ખબર વિનાનું આવી જાય ગઢપણ કીર્તન ગવાય નહીં મંદિરે જવા નહીં દાઢી રે ડગમગ થાય ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ ખબર વિનાનું આવી જાય ગઢપણ રોટલો સવાય નહીં શીરો મંગાય નહીં રોટલો ખવાય નહીં શીરો મંગ આય નહીં એમાં ગીતો જોયા જેવી થાય ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ ખબર વિનાનું આવી જાય ગઢપણ હેઠું સુવાય નહીં ગાદલું મંગાય નહીં ખૂણામાં ખાટલી ડરાય ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ ખબર વિનાનું આવી જાય ગઢપણ દીકરા મારે મને ઠીકરા દીકરાના મારે મને ઠીકરા વહુને કાંઈ ના કહેવાય ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ પણ દીકરાના કઈ નહીં કન્ટિન્યુ આ મુંજાઈ ગયા જો બહુ વારું આવ્યું ને તે મુંજાઈ ગયા બધા હા આ બહુ વારું આવ્યું ને તો બધી પાર્ટી મુંજાઈ ગઈ છે મુંજાઈ ગઈ બહુ વારુંમાં પૂરું કરવું જ્યારે ના કરો કઈ વાંધો નહીં એ તો હાયલા રાખે અધૂરેથી ચાલુ કરો કઈ વાંધો નહીં કરો ડોન્ટ વેરી હાલો ક્યાંથી લખ્યું પૈસા ઘણા છે બેકમાં પડ્યા છે સાવી મારું ને હાથ ની અમારું મનડું લાગ્યું ને અમારું મનડું લાગ્યું વહુ કીએ છે ડોહીની ઠાઠડી બંધાય ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ ખબર વિનાનું આવી જાય ગઢપણ જમના રે દૂત મને લેવા ના આવે તો વૈકુંઠ જાવા ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ વૈકુંઠ મારે જાવા ગઢપણ રે ગઢપણ ક્યાંથી આવ્યું ગઢપણ ખબર વિનાનું આવી જાય ગઢપણ બોલો કૃષ્ણ કનૈયાની જય મન કરી મને આમાં એક વસ્તુ મજાની શું લાગી ખબર એવું લાગ્યું
એક વસ્તુ ઉપર હું મારું મોટું ના દેખાય ત્યાં સુધી મને મને મજા ના આવે પાર્ટી મારે ગાવાની જરૂર હતી એમ. હવે આમાં તો એવું છે મસ્ત મજાનું ગાયું હતું અને સુપર હતું. આમાં કે હું ખબર કે બેંકમાં પૈસા તો ઘણા પડ્યા પણ વ્યવહારની ચાવી વહુના હાથમાં. વાહ ભાઈ વાહ. જમા મારું મન લાગ્યું ના મારું મન લાગ્યું વાહ. હા ભાઈ એન્ટિક હતું. એટલે આ વસ્તુ મસ્ત અને શું કહેવાય ભજન કહેવાય શું કહેવાય કીર્તન કહેવાય. કીર્તન મસ્ત કીર્તન હતું ને ગુડ. બીજું થોડું થોડું તને આવડી ગયું. આપણે છે ને એક ઓલું એક બીજું ગાવાનું છે. કયું ખબર? ઓલું એક હમણાં આપણે એક વિડીયો નતો જોયો ભારે થઈ. હા ડોસા ડોસી નું છે ને ભાઈ એટલું સુપર છે ને ભાઈ. જે હું કઈ મોટો છોકરાને મન નથી ખબર ઝીણકા છોકરાને ઘેર જાઉં તે કે તને ઘેર જાઓ તન છોકરાને ત્યાં જાવ તો મોટા ને તો હું કેતો હું કેમ મને યાદ નથી કેવું મોટા છોકરાના મકાન નાના છે તમારા ખાટલા ના હમાય તો ડોસી કે ભારે અને વચલો દીકરો કે મારા છોકરા ભણે છે તમારો કકડા તમને મેળ ના આવે અને પછી દીકરી ત્યાં જવાનું કે તો હા કે ઝીણકા છોકરા ને જાય કે તમારે વહુ ને બનીએ નહીં કે અને દીકરીનું કે ડોહો કે હવે આપણે દીકરીને જાઓ બધાને બદલી મારી ટ્રાય તો બધાને કરે ને તો દીકરીને જવાનું કે તો જમાઈ એમ કે ભાઈ તમારી ઘર મિલકત નથી તો અહીંયા દીકરીનું ખવાય નહીં મોટા પાપે બની તો વરી ડોહી કે ભભ ડોહા ભારે કરી એટલે ભાઈ આ તો ભજન છે ને હકીકતમાં બહુ જોરદાર છે. અમે જોયું ચાર પાંચ જણા છે ને 4-5 જણા જે ગાતા હતા. હું તો ઘણી 2 થી 5 વાર એ સાંભળી લીધું પણ મજા આવે. અમે ગાવું એક દી. હા તાળીઓ બહુ મસ્ત ફાઇન પાડે છે અને એટલું મસ્ત ગાય છે મજા આવી ગઈ. આપણે ટ્રાય કર્યું નહીં એમ કે છે કે ડોસા ભારે કરી ભારે નહીં પણ ભભ જ કહે છે ભ ડોસા ભારે કરી ભારે થઈ એમ કે છે. હા પણ એ હોય આ તો ભાઈ ખાલી રમૂજી માટે હોય કોઈ મનમાં ના લેતા. આ તો ખાલી કોમેડી અને ખરેખર હતું અમે સાંભળ્યું છે. આપણે ગાવું ને મોજ કર્યું બીજું હું. હાલો હવે છે ને હા કઈ ભૂલાતું હોય તો ભૂલ માફ કરજો ને અમારાથી કદાચ કઈક વધારે બોલાઈ ગયું હોય તો એ માફ કરજો બરોબર. અને આપણા ચેનલને નવા હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી નાખજો ફટાફટ જઈને. બીજા વિડીયો આપણા ના જોયો હોય તો ફટાફટ તમે જોતા આવજો એટલે આપણું ચેનલ ધબધબાટી દેવા માંડે ને આપણે 100K સબસ્ક્રાઈબર થઈ જાય ને તમારો ભાઈ લેપટોપ વાળો થઈ જાય. બાકી એમનો ખર્ચો મને કરવા દે એમ છે નહીં. શ્વાસ લઈ લ્યો હાલો એમ છો ને આવી એક ચેલેન્જ દેવી છે આ બધાને જો ને પછી ખબર પડે. તો હાલો હવે હું નીકળું અહીંયા જ રાખ્યો નહીં. હા એ સારું ને જેટલું હસો એટલું સારું છે આપણા માટે આપણી સેહત માટે બેસ્ટ છે. હસવાનું છે આપણે ડેલી હસવાનું છે આપણે ડેલી હસવાનું છે ને લોકોને હસાવવાના છે. આપણું કામ જે હાથમાં લીધું છે એને પૂરું કરવાનું છે. હાલો જય દ્વારિકાધીશ બધાને. બોલો તો ખરા ભણનાર બોલતા નથી બોલતા નહીં. હું જય દ્વારકાધીશ કહું તમે બધા તો કેવો લખ્યો ઘરના પાયન વાળા નથી કહેતા. તો જો ઓલા સરપંચમાં કેમ હું ઉભો ઘરના જ મત ના પડ્યા એવું આ બધું થઈ ગયું મારા ભાઈ. સારું ફાઇનલી હેઠા આવી ગયા છે ને નામી મોજ કરી ઘરમાં. ભાઈ ફેમિલીમાં એક જે હસી મજાક હોય છે એ જ મેન સુખ છે. બાકી તો બધું પૈસા કમાવા પૈસાનું બધું એ તો બધું 2 નંબરની વસ્તુ છે ને એ જરૂરી છે. એના વગર તો હાલતું નથી. ઓલો માયાભાઈ કે આહિર કે ને વારી ભાઈ પેટ્રોલ પંપે જઈને લે ભાઈ હાથનો મેલ છે ભરી દે કોઈ ભરી દે નહીં. એટલે એ જરૂરી છે અને ઘરમાં હસી મજા કરીએ આપણો એ જરૂરી છે. એટલે બધા હસી મજામાં રહેજો અને ખુશ રહેજો બરોબર ને ધમધકાર. એટલે હાલો આમ છો ને તો આમ વાદળું આવી ગયું છે ને વરસાદ કંઈ ખાપકે ને એ કંઈ નક્કી નથી બરોબર. એટલે આપણે આ બુલેટ તો દાખલ પડી છે. મારા બાપુની ગાડી છે ને જરાક આમ સાઈડમાં કરી આપણે મોટી ગાડીની ચાવી લઈ લીધી છે. આણદાભાઈ આવે છે તો આપણે નીકળીએ બરોબર. અને પછી ત્યાં તબેલે જઈને મળીએ ને મારા બાપુને બધા શું કહે છે ને મોજ કરીએ બાપુ પાસે ત્યાં જઈને. તો બની રહેજો અને આપણા વિડીયોને ધબધબાટીઓ શેર કર્યા જ રાખજો એટલે આપણે 100K કમ્પ્લીટ થઈ જાય બરોબર. અને હજુ તો મિલિયનોમાં જવું છે પણ ટાર્ગેટ આપણો 100K નો છે. તો વહેલી તકે આપણે એવો રેકોર્ડ બનાવવો છે શોર્ટ ટાઈમમાં એટલા સબસ્ક્રાઈબર બની જાય બરોબર. એટલે તમારા બધાનો ફૂલ સપોર્ટ છે ને આ જ રીતે તમારો સપોર્ટ બનાવી રાખજો.
રાખજો ને. તો હાલો હવે હું નીકળું. એસી અટાણ એમને પડીશ, 4 મહિના હવે કંઈ થવાનું નથી. સારું હાલો તો આવજો, મજાક. ને આપણા ઝાડવાઈ ફાઇન છે હો ભાઈ. વાહ હાય હાય હાય, એક પોસ. હાય હાય હાય. હાલો પછી મળીએ. પેલા મળવાનું હું એમને આગળ ગાડીમાં બેસી જતા, આ ગાડી તાડી પડી છે, હટાવી લો પછી વાત. હું ને આણંદો ભાઈ બે છે ને ભાઈ 4 વ્હીલ ડ્રાઈવ ઉપર નીકળી પડ્યા છે, કારણ કે અમે છે ને કાલ જરાક પાણીમાં પલરી ગયા હતા. હા, વરસાદ અમને છેતરપિંડી કરી. આજ હમને બડી ગાડી લે લી હે. વાહ ગાયક વાહ, મોજ આવી ભાઈ. બહાર છે ને આમ વરસાદ આમ જોતા પૂરો એમ અંધાર્યો છે. અમે તો ધીરે ધીરે આખી કે અમે કઈ કે વરસાદ કઈ આવે ને અમે મજા લઈ કે પલળતા નથી. ને આપણે છે ને આંદાભાઈ જય માતાજી. જય માતા. તમે યાર જય માતાજી કીધું નહીં યાર. જય માતાજી. કે મજામાં ભાઈ? મજામાં હો ભાઈ, મજામાં. એ મોજ. હા હા, ગાડીમાં ફરીએ છીએ. ગાડીમાં ફરીએ છીએ ને મોજ. હા, અને એસી ની હવા ખાઈએ છીએ. એસી ની હવા ખાઈ છે. સારું હાલો તો હવે મારા બાપુ આગળ ને એને કે જરાક જાય, અને પછી બીજું જે કામ ધંધો છે અમે બેન આણંદો ભાઈ નીકળી પડી પાછા. ચાલો આપણે છે ને જો તબેલે બેહી ગયા, અને જો આ બધી ગેંગ આપણે બેહી ગઈ છે. બાપુ બધા જય માતાજી ભાઈ બધાને. જય માતાજી. જો બધા છે ને હામડા ભાઈ જય માતાજી. હામડો રહી ગયો તમારો. તો જો અહીંયા છે ને એ શ્યામભાઈ ને હેમંતભાઈ ને મારા બાપુ આણંદોભાઈ, શાંતિલાલ, સેવાલાલ અને મનભાઈ. મનભાઈ હમણાં છે ને જવાના છે. જાવ વયું જવું મનભાઈ તમારે? એમબી ભાઈ જવું છે કા? ને ઘર સાંભળ્યું એમ કે હું વેકેશન માં વયો જવાનો છું. એમ છે એમ? ભણે તો હું ભણી જ લીધા ને. જો મારે છે ને ટાઈગર ભાઈ હેઠા બેઠા. ટાઈગર જોતા એ અમારી મહેફિલમાં છે ને અહીંયા ભોજબગડમાં હેઠો બેઠો છે કે અહીંયા મહેફિલ જામી છે તો હાલો આપણે બેહી. એ છે ને જો જમાવટ કરીને અમે બધા હાવ નવરા કામ કરીને બધા આવી ગયા છે. હવે હે ને આવું આટા મારી નવું એકબીજાની ખોદણી ચાલુ છે એવું છે ને કઈ? વાતો કરતા હતા, અમારા તબેલાનો હિસાબ કરતા હતા. તમે એમ તો હિસાબ કરતા હતા તમારા તબેલા. અમારે કઈ આમાં વધે કે બીજો ધંધો કરી હા, એ અમે બે તો એ હિસાબ કોઈની ખોદણી તો અમે કરી જ નહીં. કોઈની ખોદણી કરીને એ સારું કહેવાય. ધંધાનો હિસાબ કરતા હતા, પીડામાં હતા એવું હતું કા? સારું, બીજું સારું. હાલો ભાઈ હવે છે ને આજનો વ્લોગ આપણો બહુ મોટો થઈ જાય એટલે છે ને આજ વ્લોગનો એન્ડ અહીંયા જ કરી નાખીએ. સસ્તો ને સારો. પેલું બપોર થતા જ મને એમ થયું કે વ્લોગ બહુ મોટો થઈ જાય એમ છે. હવે આપણે છે ને વ્લોગનો એન્ડ કરીએ બરોબર ને. આ પાર્ટી જો મજા જ ભાઈ અહીંયા અમારે જ છે, નથી શાંતિલાલ? બહુ મજા. હા મજા જ છે ને બીજી રીતની. એટલે હાલો આપણે પૈસા કમાવા હોય તો સુરત આવવું. પૈસા કમાવા હોય તો સુરત આવવું. હા, એ સેવા ના આવડે. સેવા શું કહેવાનું? હા, સુરત બુલાતી હે વિમલ મગર ખાન જાન. કી છે विमल खान ये तो पैसा कमाना पड़ेगा। હું સેવા હું કહેતા સેવા? विमल खाने के लिए पैसा कमाना पड़ता मेरी जान। हाँ मेरी जान। હા મેરી જાન. ને હું સેવાને એક સુરત નું આવડે. હું છે સેવા? सूरत बुलाती है तो मगर आने का नहीं। હું પુતરા ઢળ ઢળ કે तो मगर आने का नहीं। और मारवा के कड़े देते हैं। એટલે ભાઈ હવે આપણા વ્લોગ નો એન્ડ અહીંયા જ કરીએ છીએ અને ફરી મળશું એક નવા વ્લોગ સાથે. હાલો ભાઈ, જય માતાજી બધાને. जय माता जी। હાલો.